ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી નેચરલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તળાસાની અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના પ્રતિનિધિઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો તે બદલ સંસ્થાએ કંપની પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે જર્મનીથી આવેલા પ્રતિક મોફ, સુરેશ વાસાની તેમજ પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી સહિતના મહાનુભાવોને મળવાનો અવસર મળ્યો. સંસ્થાએ ખાસ કરીને પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી તથા તેમની ટીમનો દિલથી આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું સહકાર અને સંકળાયેલપણું યથાવત રહે તેવી આશા વ્યક્ત કરી. જર્મની આધારિત નેચરલ GmbH જે પ્રિસિઝન સ્પ્રે ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે, જેને 147 વર્ષથી વધુનો વારસો છે, તેના બોર્ડ સભ્યો 9 થી 12 માર્ચ 2024 દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન CEO પ્રતિક મોફ અને નેચરલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વાસાણીએ ભારતને મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ હબ તરીકે ગણાવી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલ મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. હાલમાં નેચરલ ઇન્ડિયા અદ્યતન સ્પ્રે સિસ્ટમનું ઉત્પાદન કરી યુરોપિયન યુનિયન તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા બજારોમાં નિકાસ કરી ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત બનાવી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.